હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. મે મહિનાનું જીએસટી કલેક્શન 10% વધીને રૂપિયા 1.73 લાખ કરોડને પાર. ચંદ્રની ધરતી પર 2030ના અંત સુધીમાં અત્યાધુનિક ટેકનોલોજીની રેલવે સિસ્ટમ શરૂ થઈ જશે તેવી નાસાએ જાહેરાત કરી છે. આ માટે ફ્લેક્સિબલ લેવિટેશન ઓન એ ટ્રેક નામની ટેકનોલોજીનો યુઝ થશે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી ઓછું છે. તેમજ ચંદ્ર પર 14 દિવસ અને 14 રાત હોય છે, જેથી સોલાર પેનલ્સનો યુઝ કરીને ભરપૂર ઉર્જાનો સંગ્રહ કરી આ ટેકનોલોજી વિકસાવવામાં આવશે. ભારતે પોતાનું 100 ટન એટલે કે 1 લાખ કિલો સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડના લોકરમાંથી પરત મંગાવી લીધું છે. ભંડારની અંદર જોઈએ તો અમેરિકા, ત્યારબાદ જર્મની અને ઇટલી તેમજ ભારત 9મા નંબરે ભંડારમાં આવે છે. બ્રિટિશ ભારતીય સ્કૂલ બોય હેનિલ સોનીને બ્રિટિશ યુથ ઇન્ટરનેશનલ કોલેજ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા અને તેમનું સપનું છે કે તેઓ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામે. દુનિયાનું સૌથી ઊંચું મતદાન મથક હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં આવેલું તાશીગંગ છે.